વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલા ફૂલ નીચે ખરી પડ્યા. તેનું ધ્યાન તો નવા ફૂલો ખીલાવવામાં જ હોય છે. સુખ હોય બેઠા તેનું નામ જીવન નથી, પણ શું મેળવો છો એમાં જીવન છે. સવાલ નંબર 1. મનુષ્ય શું નથી કરી શકતો? એનો જવાબ છે મનુષ્ય ક્યારે પોતાનું ગળું દબાવીને મરી શકતો નથી. પક્ષીઓની જેમ ઉડી નથી શકતો. પોતાનું ભૂતકાળ બદલી નથી શકતો. આંખો ખુલ્લી રાખીને છીંક નહીં ખાઈ શકતો. મનુષ્ય ક્યારેય અમર નથી થઈ શકતો. સવાલ નંબર 2. આગનો અલગ અલગ રંગ શું દર્શાવે છે? એનો જવાબ છે આગનો રંગ તેના તાપમાનને દર્શાવે છે, જેમાં વાદળી આગ સૌથી ગરમ હોય છે, જે 1600 ડિગ્રી સેલ્સિયસ સુધી બળે છે. પીળી અને નારંગી આગ મધ્ય હોય છે, જેનું તાપમાન 1200 થી 1000 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે. લાલ આગ સૌથી ઠંડુ હોય છે, જેનું તાપમાન ફક્ત 1800 ડિગ્રી સેલ્સિયસ હોય છે, જે ઓછી ઉર્જાવાળા દહનનો સંકેત આપે છે. સવાલ નંબર 3. કયા દેશમાં કાંગારૂ ઝાડ પર રહે છે? એનો જવાબ છે કાંગારૂની એક પ્રજાતિ છે જે ઝાડ પર ચડવામાં એક્સપર્ટ હોય છે. તે મુખ્યત્વે ન્યૂગિની, ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જોવા મળે છે. સ્થાનિક લોકો તેને જંગલનો ભૂત કહે છે, કારણ કે તેને શોધવાનું ખૂબ જ મુશ્કેલ છે અને તે ઝડપથી દોડે છે. સવાલ નંબર 4. કઈ ગોકળ ગાય ડ્રેગન જેવી દેખાય છે? એનો જવાબ છે ગ્લાઉસ એન્ટેલાન્ટિક્સ અથવા બ્લુ ડ્રેગન. એક નાનો વાદળી રંગનો દરિયાઈ ગોકળ ગાય છે, જે બિલકુલ ડ્રેગન જેવો દેખાય છે. તે ઝેરી જેલીફિશ પોર્ટુગીઝ મેન ઓ વોર ખાય છે અને તેના ઝેરનો સંગ્રહ પોતાની અંદર કરે છે અને તેનો યુઝ તેના દુશ્મન પર કરે છે. સવાલ નંબર 5. કેટલા વર્ષની રોજ તડપે છે? એનો જવાબ છે 25 થી 35 વર્ષની.